હેલો, યોર હેલ્થકોનમાં આપનું સ્વાગત છે. આજે મેં દિવ્ય ભાસ્કરના એક સિનિયર રિપોર્ટર દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ વાંચ્યો અને એ ખૂબ જ ચોંકાવનારો છે. યસ, અમદાવાદમાં લગભગ 80,000 મહિલાઓ એવી છે કે જે રૂમેટો આર્થરાઇટિસથી પીડાય છે અને ગુજરાતમાં તે આંકડો લગભગ 6 થી 7 લાખ જેટલો છે. રૂમેટો આર્થરાઇટિસ એઝ કમ્પેર ટુ મેલ ફિમેલ્સમાં વધુ જોવા મળે છે. રૂમેટો આર્થરાઇટિસ એટલે કે સાંધામાં સોજો આવવો, જેને આપણે ઇન્ફ્લામેશન પણ કહીએ છીએ, અને જેના લીધે થઈને દુખાવો થવો અને ક્યારેક એ અસહ્ય થવાના લીધે પણ તમારી મૂવમેન્ટમાં પણ તકલીફ થઈ શકે છે. જો તમે પણ રૂમેટો આર્થરાઇટિસથી પીડાતા હો તો આ 4 વસ્તુઓ સદંતર બંધ કરી દો અથવા તો એને લેવાનું પ્રમાણ ખૂબ જ ઓછું કરી નાખો. સૌથી પહેલું વ્હાઇટ બ્રેડ. વ્હાઇટ બ્રેડ રિફાઇન્ડ હોય છે, જેના કારણે બોડીમાં ઇન્ફ્લામેશન એટલે કે સોજો વધવાના ચાન્સીસ વધી જાય છે. સેકન્ડ છે કોઈપણ પ્રકારનું ફ્રાઈડ ફૂડ, એટલે કે ફ્રેન્ચ ફ્રાઈઝ છે કે એના જેવું બીજી વસ્તુઓ, એ પણ શરીરમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લામેશન વધારવા માટે જવાબદાર હોય છે. શું છે સોફ્ટ ડ્રિંક્સ. સોફ્ટ ડ્રિંક્સમાં જે પ્રકારે શુગર હોય છે એ હંમેશા તમારા ઇન્ફ્લામેશનને એગ્રીવેટ કરે છે અને તમારા જોઈન્ટ પેઇનને પણ વધારે છે ધીરે. અને ફોર્થ છે વ્હાઇટ શુગર. વ્હાઇટ શુગર રિફાઇન્ડ હોય છે અને તેના કારણે બોડીમાં ઇન્ફ્લામેશન વધવાના ચાન્સીસ વધી જાય છે.